નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો મોરબીના વાંકાનેરના મેસરિયા ગામે ચેકપોસ્ટ પરથી કારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે। મોરબી એસઓજી ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક કારમાંથી મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું। કારમાં સવાર તરુણ ધનજીભાઈ ફુલતરિયા અને વિપુલ ધનજીભાઈ ફુલતરિયાને ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસે બંને આરોપીઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 10.76 ગ્રામ સાથે 12.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો એસઓજીની ટીમે વાંકાનેર પોલીસ મથકે ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। કારમાંથી ચેકિંગ દરમિયાન ડ્રગ્સ ઝડપાયું છે, શું વિગતો? કૃષ્ણા, જે પ્રકારે વાત કરીએ તો જે વાંકાનેર છે તે વાંકાનેર પાસે જે ચેકપોસ્ટ આવેલી છે તે ચેકપોસ્ટ પાસેથી ગત મોડી રાત્રે એક કાર છે તેમાંથી ડ્રગ્સ છે તે ડ્રગ્સ ઝડપાયું છે, જેમાં મોરબી એસઓજી ટીમ દ્વારા જે વાહન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। તે દરમિયાન એક કારમાંથી જે નામનું જે ડ્રગ્સ છે તે મળી આવ્યું હતું। ચેકિંગ દરમિયાન જે DJ3MD 4708 નંબરની જે ઇનોવા કાર હતી તે ચેક કરતા તેમાંથી ડ્રગ્સ મળ્યું હતું। આ કારના માલિક અને જે કારમાં સવાર બંને છે તેમના વિરુદ્ધ ગુનો નોંધીને હાલ તો પોલીસે તપાસ છે તપાસ હાથ ધરી છે। કારમાં સવાર તરુણ ધનજીભાઈ ફુલતરિયા અને વિપુલ ધનજીભાઈ ફુલતરિયાની ઝડપી લીધા છે। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ મેફેડ્રોન 10.76 ગ્રામ કિંમત 1,76,100 મળી કુલ 12.57 લાખનો મુદ્દામાલ છે તે ને એસઓજી ટીમે વાંકાનેર તાલુકા પોલીસે ત્યાં ગુનો નોંધી અને વધુ તપાસ છે હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા માટે। તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાલમાં હાથ ધરી છે।